મારું નામ વિનુભાઈ દેવરાજભાઈ રાદડિયા, મારું ગામ ઢુંડિયા પીપરિયા, તાલુકો વડિયા, જિલ્લો અમરેલી અને ભારતીય કિસાન સંઘનો પ્રમુખ વડિયા કુકાવ તાલુકાનો વિનુભાઈ રાદડિયા. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 9825503407. તો આપણે વિનુભાઈ તમને પૂછવાનું છે કે આપણે જે તમે ઉપયોગ કરેલો છે ખાતરનો, આપણે ડેમોન્સ્ટ્રેશન દીધેલું હતું, તો એનું કઈ કંપનીનું તમે કયું ખાતરનું ડેમોન્સ્ટ્રેશન દીધું હતું? સાહેબ, મેં 2 કેરાની અંદર મારે મગફળી 7.5 વીઘાની છે. એમાં જે આપણે મેઘરત્ન ફર્ટિલાઇઝરનું જે ડેમો કરવા માટે લોકો આવેલા, અને પહેલેથી જ્યારે મેં વાવી ત્યાંથી લોકો ડેમો કરવા આવેલા છે. એની અંદર મને એક ભારત રત્ન જમીનનું જે ખાતર છે, 2 વારમાં ખાતર નાખેલું છે. અને આજ મારી મગફળી 2 મહિના ને 45 દિવસની થઈ. 2 મહિના 45 દિવસનો હોત? હા, 18 મહિના થઈ ગયા. 18 મહિના ઉપર એટલે 2.45 થાય ને. હા, તો એમાં તમને જે ડેમોન્સ્ટ્રેશન કરેલું હતું એ અને બીજામાં તમે જે ખાતર નાખેલું છે એ એની વિગત છે કહેજો. હવે એમાં એવું છે સાહેબ કે મેં જે આની અંદર અત્યારે તમે જોઈ શકો છો, આ 2 છે. આ જે સમજી લેજો કે ભરાવ, આમાં આવી રીતના દાણા જે અમે ઉપયોગ કરેલું છે મેઘરત્ન ફર્ટિલાઇઝરનું ભારત રત્ન જે જમીનની અંદર ખાતર નાખેલું, એની અંદર આવી રીતના અંદર દાણા છે અને દાણા ભરાઈ ગયા છે. આ એની એટલી ગોગડી છે, એટલે આ ટોટલ 2 50 નાની ને 50 મોટા, એટલે 100 નો આંકડો છે. આની અંદર મારે છે આ મોટા 23 અને નાના 35. હવે આની અંદર તમે જોઈ શકો છો કે આ જે ગરભોળા છે અને આની અંદર દાણા થઈ ગયા છે. આ બે તમે વકલ જોઈ શકો છો. 8 છોડ જ લીધેલા છે ને તમે? આ જે 2 એક અરખા છોડ ઉપાડેલા છે. આ 2 કેરામાં જે ડેમો કર્યો છે એના 2 છોડવા, 8 છોડવા સાહેબ ઉપાડેલા છે અને આના 8 ઉપાડેલા છે. પણ આની અંદર તમે જોઈ શકો છો કે આ ગરભોળા સફેદ આવશે અને આની અંદર દાણા સડી ગયા છે અને એટલો ફેર છે. આની અંદર ટોટલ 2 થી એનો ફિગર 58 થાય છે અને આનો 2 થી 100 થાય છે. તો આની અંદર મેં ઉપયોગ કર્યું છે મેઘરત્ન ફર્ટિલાઇઝરનું જે કંપની છે એનું ભારત રત્ન જમીન ઉપર 2 વાર ખાતર નાખેલું છે અને 2 વખત સ્પ્રે મેઘદીપ પુષ્પરાજ 2 વખત સ્પ્રે સાહેબ મારેલો છે. આની અંદર નથી મારેલો. આમાં મેં આપણે રાસાયણિક ખાતર જે આવે છે 20-20-0-13 ને એવું નાખેલું છે, અને આપણે કેલફટ ખાતર પણ નાખેલું છે. આનું રિઝલ્ટ એટલું પાછળ છે અને આનું રિઝલ્ટ આગળ છે. બીજા નંબરમાં અત્યારે આ જે વસ્તુ છે એમાં અમે ઉપયોગ કર્યો છે જે ઝેરનો રાસાયણિક ખાતર ને લિક્વિડનો જે ઉપયોગ કર્યો છે. તો આ ખાવા માટે આપણને ઝેર વસ્તુ છે. આ ઓર્ગેનિક, આને આપણે ખાઈ તો કોઈ દિવસ ભવિષ્યની અંદર કે આજે આ લોકો ઓર્ગેનિક ખાતર આપ્યું છે, ભલે થોડુંક મોંઘું નહીં જોવાનું, આજે આપણને રિઝલ્ટ મળે. આ લોકોએ 2 કેરાની અંદર જે ડેમો કર્યો છે એમાં મને અત્યારે આમાં બહુ સારું ને સરસ રિઝલ્ટ. તો મારા ખેડૂત ભાઈઓ તમામને હું નમ્ર વિનંતી કરું છું કે જેમ બને એમ આગ્રહ અત્યારે ટેકનોલોજીને હિસાબે કે ઝેરી લેવું પદાર્થ છાંટવા કરતાં કે જે અટાણે ઓર્ગેનિક જે વપરાશ થાય છે, આ મેઘરત્ન ફર્ટિલાઇઝરનું 100% તમારે લેબોરેટરી કરાવવાની છૂટ. 100% એમાં આજે ઓર્ગેનિક છે. ભારત રત્ન જે ખાતર આવે છે એ અને સ્પ્રે આવે છે મેઘદીપ પુષ્પરાજનું. તો એ મારા ખેડૂત ભાઈઓને વિનુભાઈ, આમાં ઉત્પાદનમાં તમને ડિફરન્સ કેટલો લાગે? ડિફરન્સ મેં તમને આંકડો કહી દીધો કે આમાં 2 થી હું ગણું છું તો 58 થાય છે અને આની અંદર 2 ગણું છું એટલે 35% ડિફરન્સ ખરો ને? 35 થી 37% ડિફરન્સ છે ઉત્પાદનની અંદર. કદાચ હજી હું તમને મારે પાકે ત્યારે ઉપાડીશ, હું તમને ડેમોમાં બતાવીશ કે અત્યારે હાસું રિઝલ્ટ એનું તે મળશે. હજી 20-25 દિવસની કદાચ વાર છે, ત્યારે આનું 100% રિઝલ્ટ મળશે અને ખેડૂત ભાઈઓને ત્યારે હું પાછો આ વિડીયો બનાવી અને પાછો હું તમને. આજે આપણે વિડીયો ઉતારીએ છીએ, આજે તારીખ આપણે 29/4/2022. હા, 29/4/2022 ડેમોન્સ્ટ્રેશન અને વાવેલી છે મારે 6. વાવેતર કરેલું છે ને અટાણે લગભગ 2 મહિના ને 45 દિવસ. 2 મહિના ને 5-6 દિવસ જેવું થાય ને? ટોટલ 45 દિવસ જેવું થયું. હા, 45 દિવસ નહીં, 2 માનો ને કે 2 મહિના એટલે 30 ને 2 મહિના ને 15 દિવસ જેવું થયું, બરાબર? 2 મહિના ને 15 થી 20 દિવસ જેવું થયું જે અમે વાવેતર કરેલું છે એનું. આભાર વિનુભાઈ.